આવે. ભાદરા ગામમાં ડોસાભાઈ હતા, બહુ ગરીબ હતા. ખાવામાં રોજ એક જ આઈટમ, રોટલા સાથે મીઠું અને પાણી એ પોતે પી લેતા હતા. 30 દિવસના સૂકા રોટલા બનાવીને રાખતા હતા, દોરીમાં પરોવીને લટકાવી રાખતા હતા. રોજ એક રોટલો કાઢે અને બપોરે એક ટાઈમ જમે. કોઈકે વાત કરી, ડોસાભાઈ આ તમે લુખું ખાવ છો. ડોસાભાઈ કેફથી વાત કરે, લુખું તો જગત ખાય છે, હું તો ભગવાનની સ્મૃતિ સાથે ખાઉં છું. ભગવાનની સ્મૃતિમાં, ભગવાનના ચિંતનમાં એટલું બધું સુખ છે, એની તુલનાની અંદર માયિક સુખ છે કોઈ વિસાતમાં જ નથી. એટલે ગરીબ માણસ હોય તો ગરીબ માણસને એવું ના લાગે કે હું ગરીબ છું, જેને ભગવાન રૂપી સંપત્તિ મળી હોય અને પ્રાપ્ત જ થયું તો વાંધો ના આવે. રોજિંદા જીવનમાં પ્રશ્નો આવે છે. કોઈ કામ હોય અને આપણને ડેડલાઇન આપેલી હોય અને આપણા મનમાં એમ થાય કે આપણાથી આ કામ નહીં થઈ શકે, તો તણાવ થાય, સ્ટ્રેસ ઉત્પન્ન થાય, આ બધું થાય. પણ જો પ્રામાણિકપણે આપણે મહેનત કરીએ અને ભગવાનને આપણે ધણી રાખીએ અને કોઈ ક્રિયાના ધણી ન થાય તો આપણને વાંધો ના આવે. શાસ્ત્રીજી મહારાજ એકવાર સારંગપુર પધારેલા હતા, ભગવાનના દર્શન કર્યા એટલે ભગવાનના દર્શન કરી અને પછી પોતાના ઉતારે જતા હતા. રસ્તામાં જ ઘણા બધા હરિભક્તો એમને મળ્યા, પોતાની મૂંઝવણો ઠાલવી, પોતાના પ્રશ્નો રજૂ કર્યા. એક અમલદાર પણ તે વખતે આવેલા અને એમના મનમાં એમ થયું કે હું ઉતારે જાઉં એ પહેલાં શાસ્ત્રીજી મહારાજને દર્શન કરી લઉં ફરી વખત. તો સ્વામી તો પોતાના ઓરડાની અંદર, નાનો ઓરડો હતો, અને જેવો આ વ્યક્તિએ પ્રવેશ કર્યો, જોયું શાસ્ત્રી મહારાજ તો ઘસઘસાટ સૂતા હતા. સ્વામી જાગ્યા. પછી અમલદારને બહુ આશ્ચર્ય થયું, નવાઈ લાગી. એમણે પૂછ્યું કે હું તો સરકારી કામ કરું છું અને મારા માથે જ્યારે આવા બધા પ્રશ્નો આવે તો ચિંતાને લીધે મને ઊંઘ ના આવે, આપ કેવી રીતે ઊંઘી ગયા? ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે માથા ઉપર પાણીનું માટલું રાખો તેનું વજન લાગે, પણ જો તમે સમુદ્રની અંદર ડૂબકી મારો તો તમને કોઈ વજન લાગશે નહીં. એમ ભગવાનની મૂર્તિમાં ડૂબકી મારી અને હું આ બધું કામકાજ કરું છું એટલે મને કોઈ પણ પ્રકારનું વજન લાગતું નથી. કોઈ પણ ક્રિયાનો હું ધણી થતો નથી. કરતા ભગવાન જ છે. આપણે સમજાય કે ન સમજાય, દેખાય કે ન દેખાય, મનાય કે ન મનાય, પણ ભગવાન જ કરતા છે. આ જ વાત પ્રમુખ સ્વામી મહારાજે ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથના દીકરા પ્રિન્સ ચાર્લ્સ, એમને એમના રહેણાંકનું સ્થળ હતું સેન્ટ જેમ્સ પેલેસ, ત્યાં આગળ 40 મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજની 1997ની સાલમાં મુલાકાત થયેલી. અને આગલા જ વર્ષે એમના પત્ની હતા ડાયના, પછી તો એમનો ડિવોર્સ થઈ ગયો હતો અને અકસ્માતમાં ડાયના ગુજરી ગયા હતા. અને ત્યાર પછીની આ વાત છે, પણ એમને એનું બહુ દુઃખ હતું, કારણ કે બધા પ્રેસ રિપોર્ટર્સ એના ઉપર આક્ષેપ કરતા હતા, તમારે લીધે જ આ પ્રિન્સેસ ડાયનાનો અકસ્માત પેરિસની અંદર થયેલો છે. એટલે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ આ શાસ્ત્રીજી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું. એમના મનની અંદર પણ તે વખતે આ શાંતિ થઈ આ દ્રષ્ટાંત સાંભળીને. એટલે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન જો હોય તો આ પ્રકારે વાંધો આવતો નથી. અમદાવાદની અંદર એક હરિભક્ત રહેતા હતા, શાંતિભાઈ શાહ કરીને. એ જુપિટર મિલમાં વિવિંગ માસ્ટર હતા. મુંબઈની પ્રખ્યાત VJTI કોલેજ, એ કોલેજની અંદર પોતે ટેક્સટાઇલ એન્જિનિયર થયેલા હતા. અમદાવાદમાં રોજ શાહીબાગ મંદિરે, સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે પોતે આવતા હતા. અને એક વખત એવો પ્રસંગ બન્યો, એમને પ્રમોશન મળવાનું હતું મેનેજરનું. એની જગ્યાએ લાગવગથી 10 વર્ષ જુનિયર એક વ્યક્તિ, એને પ્રમોશન મળ્યું. શાંતિભાઈના મનમાં કોઈ દુઃખ થયું નહીં, એમને આ જ્ઞાન દ્રઢ હતું, ભગવાન જે કરે છે સારું છે, ભગવાનની ઈચ્છાથી થયું છે. અને મેનેજર તરીકે કદાચ મારી કોઈ ભૂલ થવાની હોય, મુશ્કેલી થવાની હોય તો ભગવાન મને અત્યારથી બચાવે છે. પણ એમની નીચે 150 કારીગરો કામ કરતા હતા. એ લોકોને આ ગમ્યું નહોતું, આ અન્યાય ગમ્યો નહોતો. એમણે કીધું અમે હડતાલ પર જઈએ. શાંતિભાઈ ના પાડી. શાંતિભાઈ કીધું કે ભગવાન જે કરે છે એ સારું કરે છે, આ એમનું અપમાન કહેવાય તો અપમાનના જે વિક્ષેપ છે, પણ ભગવાનનો જો મહિમા સમજાયો હોય
એનું અનુસંધાન હોય તો આવા સમયે એ અપમાનનો વિક્ષેપ છે વિક્ષેપ પણ ટળી જતો હોય, એમાં કોઈ વાંધો નથી આવતો. હિતેશ પારેખ કરીને એક બાળક મુંબઈમાં પોતે રે મુંબઈના, અને નાનપણથી તપસ્વી, બહુ ચબરાક, શીઘ્ર પ્રવચન કરી શકે. 1975ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બોધિદળ પધારેલા, અને ત્યાંના હરિભોગતો એક લાકડાનો મોટો હાથી બનાવેલો, હાથીની સાઇઝનો, એના પર અંબાડી બનાવેલી, બાપાને એના પર પધરાવેલા હતા, અને એવું યંત્ર ગોઠવેલું કે એ હાથી ચાલે. નગરયાત્રા નીકળેલી હતી, તો તે વખતે આ હિતેશ બાળક એ પણ સાથે નગરયાત્રામાં જોડાયેલા હતા. પ્રમુખ સ્વામી મહારાજે ઉપરથી જોયું, પહેલાંને કીધું કે તમે આ સવારી છે, હમણાં તમે સ્ટોપ કરો, અને હિતેશને કીધું ઉપર આવી જાઓ. અંબાડીમાં પ્રમુખ સ્વામી મહારાજે પોતાની સાથે એમને બેસાડ્યા, અને સ્વામીની દ્રષ્ટિ પણ એમના પર બહુ પડેલી હતી. અને બીજે વર્ષે અથવા તો 1-2 વર્ષની અંદર જ મુંબઈમાં પવઈમાં આપણી મંદિરની વાડી છે, પવઈ ત્યાંનું એક સબર્બ છે, અને ત્યાં મંદિરની વાડી છે, ત્યાં કૂવાની અંદર સ્નાન કરતા હતા. તરતા આવડતું હતું, ખબર નહીં શું થયું, અને હિતેશ ત્યાં આગળ ડૂબી ગયા. ફાયર બ્રિગેડના માણસો આવીને બહાર કાઢ્યા, અને એમના પિતાજી પ્રાણલાલભાઈને બોલાવ્યા, અને એમણે જોયું હિતેશ તો મૃત્યુ પામેલો છે. એમને આ અનુસંધાન હતું, અને તરત જ બોલ્યા એક જ વાક્ય, એ ભગવાનનો હતો, ભગવાનનો આપેલો હતો, અને ભગવાન લઈ ગયા. દુઃખ તો થયું હતું, પણ વિક્ષેપ છે એ વિક્ષેપ અંતરની અંદર એકદમ શાંત થઈ ગયો. રાષ્ટ્રીય પ્રશ્નો હોય ને એનું નિરાકરણ પણ આનાથી થાય છે. ગાંધીજી રાષ્ટ્રપિતા, પણ ગાંધીજી પોતે એવું કહેતા કે માય ઓટોબાયોગ્રાફી વિલ ટેલ that I have had my fair share of the bitterest public and private experiences. If they threw me into temporary despair, but if I was able to get rid of it, it was because of prayer. ગાંધીજીએ વાત કરી કે તમે મારી આત્મકથા, મારું જીવન તમે વાંચો, તેમાં મેં નોંધેલું છે કે મારા જાહેર જીવનની અંદર અને ખાનગી જીવનમાં ઘણા બધા પર્યાપ્ત માત્રામાં કડવા અનુભવો થયેલા છે. એનાથી મારા જીવનમાં હતાશા, નિરાશા પણ આવેલી છે, પણ એમાંથી હું બહાર નીકળી શક્યો છું, તો એનું કારણ એ ભગવાનની પ્રાર્થના છે. એમને ભગવાનમાં શ્રદ્ધા હતી, એમને આ જ્ઞાન હતું કે આપણે જો ભગવાનને પ્રાર્થના કરીએ તો ગમે તેવા ખોટા પ્રસંગો હોય, દુઃખદાયક પ્રસંગો હોય, નરસા પ્રસંગો હોય, એની અંદર પણ ભગવાન આપણને માર્ગદર્શન આપે છે અને શક્તિ આપે છે. આ મેં તમને રાષ્ટ્રીય પ્રશ્નની વાત કરી, પણ વૈશ્વિક પ્રશ્નની અંદર પણ ભગવાનનું જે જ્ઞાન છે, ભગવાનનું જ્ઞાન કામ લાગેલું છે. વૈશ્વિક પ્રશ્નોમાં બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, અને 1944નું વર્ષ હતું, અને જૂન મહિનો હતો, 6મી તારીખ હતી, અને તે વખતે અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડનું સૈન્ય એ પોતે હિટલરના સૈન્ય ઉપર ચડાઈ કરવાનું હતું, અને એને ડી-ડે કહેવાય છે. અને તે વખતે આ એલાઇડ ફોર્સિસના સુપ્રીમ કમાન્ડર આઇઝનહોવર હતા, એણે પોતે એક લખાણ કર્યું, અને તે વખતે નૌકાદળના દરેક વ્યક્તિ, હવાઈ દળના દરેક વ્યક્તિ, પાયદળના દરેક વ્યક્તિ, એને આ ફિલ્ડ ઓર્ડર કહેવાય, એને આપવામાં આવ્યો. એમાં એવું લખેલું હતું કે એમણે વાત કરી કે યોર એનિમી ઇઝ વેલ ટ્રેન્ડ, વેલ ઇક્વિપ્ડ એન્ડ બેટલ હાર્ડન્ડ. તમારો જે શત્રુ છે બહુ તાલીમ પામેલો છે, સર્વ સાધનોથી એ સુસજ્જ છે, ઘણી બધી લડાઈઓ છે એ લડેલો છે, અને હી વિલ ફાઇટ સેવેજલી, એ એકદમ ક્રૂર રીતે તમારી સાથે લડશે. Thus the need to beseech the blessings of Almighty God. એટલા માટે ભગવાનના આશીર્વાદ છે એની બહુ જરૂર તમને પડશે, માટે ભગવાનને પ્રાર્થના કરજો. આ 3 વાત આપણે સાંભળી. એક તો આત્મા એ દેહથી નોખો છે, નિરંતર અનુસંધાન. બીજી વાત એ આપણે સાંભળી માયિક પદાર્થના નાશવંતપણાનું અનુસંધાન.
અને ભગવાનના મહાત્મ જ્ઞાન, આનું અનુસંધાન. આ ત્રણેય વાતોનો સાક્ષાત્કાર પ્રમુખ સ્વામી મહારાજને હતો. વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ એવા પુરુષ છે કે આ ત્રણેય વાતોનો એમને સાક્ષાત્કાર છે. આપણે જેટલો એમનો સંગ કરીશું એટલું આપણને આ જ્ઞાન છે એ દ્રઢ થશે. જેટલી આજ્ઞા પાડશું એટલી આની દ્રઢતા થશે. એમની આજ્ઞાઓ છે રવિવારની સભા, ઘર સભા, સદગ્રંથોનું વાંચન, ચાતુર્માસના નિયમો, તો એ દ્વારા આપણને આ જ્ઞાનની દ્રઢતા થાય છે. તો આપણે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આ ત્રણેય વાત, આ ત્રણેય જ્ઞાન, એની દ્રઢતા આપણા જીવનમાં થાય અને આપણે એ માર્ગે ચાલી શકીએ અને અંતરે હંમેશા સુખી રહી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન.